ભાજપના ઉમેદવાર શોભના બારૈયા પહોંચ્યા મતદાન કરવા। શોભના બારૈયા માતાજીના દર્શન કરી ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા। ફતેપુર ગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યા મતદાન કરવા। શોભના બારૈયાએ માતાના આશીર્વાદ લઈ મતદાન કરવા પહોંચ્યા। ફતેપુર ગામના મંદિરમાં ભગવાનના આશીર્વાદ લઈને પહોંચ્યા મતદાન કરવા। શોભના બારૈયાએ જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત। પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામમાં મોટી સંખ્યામાં થઈ રહ્યું છે મતદાન। સાબરકાંઠા ભાજપના ઉમેદવાર શોભના બારૈયા પહોંચ્યા મતદાન કરવા। શોભના બારૈયા માતાજીના દર્શન કરી ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા। ફતેપુર ગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યા મતદાન કરવા। શોભના બારૈયાએ માતાના આશીર્વાદ લઈ મતદાન કરવા પહોંચ્યા। ફતેપુર ગામના મંદિરમાં ભગવાનના આશીર્વાદ લઈને પહોંચ્યા મતદાન કરવા। શોભના બારૈયાએ જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત। પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામમાં મોટી સંખ્યામાં થઈ રહ્યું છે મતદાન। સાબરકાંઠા ભાજપના ઉમેદવાર શોભના બારૈયા પહોંચ્યા મતદાન કરવા। શોભના બારૈયા માતાજીના દર્શન કરી ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા। ફતેપુર ગામની પ્રાથમિક શાળામાં પહોંચ્યા મતદાન કરવા। શોભના બારૈયાએ માતાના આશીર્વાદ લઈ મતદાન કરવા પહોંચ્યા। ફતેપુર ગામના મંદિરમાં ભગવાનના આશીર્વાદ લઈને પહોંચ્યા મતદાન કરવા। શોભના બારૈયાએ જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત। પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામમાં મોટી સંખ્યામાં થઈ રહ્યું છે મતદાન। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। આપે મતદાન ક્યાંથી કર્યું અને જે પ્રકારની વાતાવરણ છે શું કહેશો? અમારું મતદાન મેં મારા વતન ફતેપુરમાં કર્યું છે અને મતદારો ખૂબ જાગૃત છે। સવારથી જ ખૂબ મોટી લાઇનમાં મતદારો મતદાન કરી રહ્યા છે અને મતદારો રાષ્ટ્રહિતમાં અને વિકસિત ભારત માટે મતદાન કરી રહ્યા છે। સૌ મતદારો ખૂબ ઉત્સાહિત છે, મતદાન કરે છે। શું કહેશો આપ લોકસભા બેઠક ઉપર જીતનો દાવો કેટલો? જીતનો દાવો 100%, વિશ્વાસ વિજયનો 100% છે। વિજય પાછળ આપ સૌથી મહત્વનું કારણ કોને ગણાવો છો? મારી જનતા, મારા સૌ મતદાર ભાઈઓ બહેનો અને મહિલાઓ પણ મારી સાથે છે। સૌનો મને વિશ્વાસ મળી રહ્યો છે અને સૌના મને આશીર્વાદ મળી રહ્યા છે।